દુધિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સરડી ગામે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોય અને ગામમાં તમામ લોકોની અવરજવર હોય, ફટાકડા ફોડતા હોય એ દરમિયાન હાલના ફરિયાદી ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કે જેમના ભત્રીજા અક્ષિલ અને તેના મિત્રો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામા પક્ષે પાર્થ, અશોકભાઈ ડેર અને અન્ય લોકો દ્વારા સામો જોવા બાબતમાં ગાળાગાળી કરી, ઝપાઝપી કરી. ત્યારબાદ પાર્થની સાથે પાર્થ, સર્પેશ, મહેશ તથા ગામના કુલ 17 લોકો દ્વારા જીવલેણ પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ભૂપતની વચ્ચે પડતા ભૂપતભાઈને પણ ગંભીર માથાના ભાગે ઈજા થઈ તથા અક્ષિલને પણ સોડાની બોટલ માર મારતા ઈજા થઈ અને અન્ય 3-4 લોકોને ઈજા પહોંચાડતા તાત્કાલિક 112 પર કોલ કરવામાં આવેલો. પોલીસ દ્વારા આ બાબતે એમની 307 જૂની અને હાલની નવી BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં સામા પક્ષે પણ જગદીશ ડેર દ્વારા આ માથાકૂટ થઈ એ બાબતમાં ક્રોસ કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.